નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કેન્દ્ર સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ જેટલા મહિલા કર્મચારીઓ કે જેઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે, તેઓ મિત્રો ગત બજેટ એટલે કે વર્ષ 2000 જે 24-25નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થયું હતું તેમાં મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના પગાર વધારા તેમજ મિત્રો આંગણવાડી કેન્દ્રોના સમયમાં ફેરફાર સહિતના પ્રશ્નોને લઈ અને મિત્રો સરકાર દ્વારા બજેટમાં ચર્ચા કરાઈ હતી. પરંતુ જ્યારે આજે એક વર્ષનો કરતાં વધારે સમયગાળો વીતવા આવ્યો છે છતાં પણ મિત્રો આ પગાર વધારા અને સમયમાં ફેરફાર સહિતના પ્રશ્નો ન ઉકેલાતા હવે આંગણવાડી કર્મચારીઓ અને જે તેડાગર બહેનો છે, કાર્યકર તેડાગર બહેનો, તેઓ મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે અને તેમાં મિત્રો રોષની લાગણી ફાટી નીકળી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો ગત બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો કરવાની વાત કરવામાં આવી હતી અને સાથે સમયમાં શું ફેરફાર કરવાની માંગ હતી અને કેમ હજુ એક વર્ષ થયું તેમ છતાં સરકાર દ્વારા આ બાબતને લઈને મૌન સેવાઈ રહ્યું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો પગાર વધારો અને આંગણવાડી કેન્દ્રોના સમય ફેરફાર સહિતના પ્રશ્નો ગત બજેટમાં ચર્ચાયા હતા. ગત બજેટમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ પગાર વધારાને લઈ અને મિત્રો સરકારને અરજી મળી છે. ગુજરાત રાજ્ય આંગણવાડી જે એમ્પ્લોઈઝ ફેડરેશન છે, જે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ છે, તેના દ્વારા સરકારને મિત્રો અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રોના 20 કરતાં વધારે જે પડતર મુદ્દાઓ છે, જે પડતર માંગણીઓ છે તેને લઈ અને મિત્રો સરકાર અને આ કર્મચારીઓ સંઘ વચ્ચે મિત્રો વર્ષોથી જે છે તે મિત્રો ચર્ચા વિચારણાનો દોર ચાલી રહ્યો છે અને સરકારે એ પણ સ્વીકાર્યું હતું કે કર્મચારીઓના જે હાલમાં વેતન મળી રહ્યું છે તે મિત્રો ખૂબ જ નજીવું છે, ખૂબ જ ઓછું છે. કારણ કે જે રીતે મિત્રો ભારત સરકાર દ્વારા જે કામ લેવામાં આવી રહ્યું છે તે કામના બદલામાં સરકાર દ્વારા ખૂબ જ ઓછું વેતન આ કર્મચારીઓને આપવામાં આવે છે. તેવું પણ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ 2024ના બજેટમાં મિત્રો રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આજે હવે આગામી 19 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26નું ગુજરાત રાજ્ય સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો કર્મચારીઓને ફરીથી આ પગાર વધારાના અને સમયમાં ફેરફારને લઈ અને મિત્રો આશાઓ જન્મી છે. તો આગામી 19 ફેબ્રુઆરીના રોજ કર્મચારીઓ મિત્રો સરકાર સામે હવે મીટ માંડીને બેઠા છે. મિત્રો વાત કરીએ તો મિત્રો માસિક 18,000 રૂપિયા કાર્યકર બહેનો અને તેડાગરને 14,000 રૂપિયા માસિક પગારની માંગ ગત વર્ષે બજેટમાં રજૂ કરાઈ હતી. મિત્રો સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને લાભ આપી અને માસિક 18,000 રૂપિયા કાર્યકર બહેનોને અને મહિનાના 14,000 રૂપિયા તેડાગર બહેનોને પગાર આપવાની માંગ ગત વર્ષે બજેટમાં રજૂ કરાઈ હતી. આંગણવાડી કાર્યકરને માસિક 18,000 તેમજ તેડાગરને 14,000ની વેતન આપવાની બાંયધરી હજુ સુધી પૂરી થઈ નથી અને સરકારી કર્મચારીઓને લોલીપોપનો અનુભવ કર્મચારીઓ કરી રહ્યા છે. ઉપરાંત આંગણવાડીનો સમય પણ 10 થી 3નો કરવાનો આદેશ નહીં કરાતા આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્નો જૈસે થે રહેતા કર્મચારીઓની ધીરજ ખૂટી જવા પામી છે. આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો અંગે સામાજિક ન્યાય સમિતિ વિભાગમાં રજૂઆત કરતા તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને ઉકેલ માટે કાર્યવાહી કરવાની સૂચન કર્યું હોવાનું આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું. 5 વર્ષથી નીચેના બાળકોને પોષણયુક્ત આહારની સાથે સાથે કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓને પોષણયુક્ત આહારની સાથે સાથે આરોગ્યલક્ષી જાણકારી આપવાની કામગીરી કરતા આંગણવાડીના કાર્યકરોના પ્રશ્નોના મામલે ઓક્સિજનની સ્થિતિ પર આવી ગયા છે. આંગણવાડીના કાર્યકરોને બાળકોની સંખ્યાથી લઈ પોષણયુક્ત આહાર કેવા પ્રકારનું આપવામાં આવી રહ્યો છે, આ સહિતની તમામ માહિતી ઓનલાઈન કરવા માટે એન્ડ્રોઈડ ફોનની ખરીદી માટે 10,000 રૂપિયા આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની હજુ સુધી અમલવારી કરવામાં આવી રહી નથી હોવાથી આંગણવાડી કર્મચારીઓ પોતાના પર્સનલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેઓની પર્સનલ માહિતીની સલામતીના પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે એન્ડ્રોઈડ ફોનની ખરીદી માટે તાકીદે રૂપિયા 10,000 આપવામાં આવે તેવી માંગણી આંગણવાડીના કર્મચારીઓમાં ઉઠી રહી છે. આંગણવાડીના કર્મચારીઓને મોબાઈલનું ઇન્સેન્ટિવ, ગેસ તેમજ મસાલાના બિલના પૈસા આપવામાં આવ્યા નથી. ઉપરાંત કન્ટેન્જન્સી પણ આપવામાં આવી નથી. વધુમાં મંગળ બિલના પણ નાણાં ચૂકવવામાં આવ્યા નહીં હોવાથી કર્મચારીઓને ખિસ્સામાંથી ખર્ચવાની સ્થિતિ ઊભી થતાં આર્થિક પરિસ્થિતિ કટોકટીવાળી બની રહેવા પામી હોવાનો આક્ષેપ પણ આંગણવાડીના કર્મચારીઓ કર્યો છે. આંગણવાડીના કર્મચારીઓને સુપરવાઇઝર તેમજ તેડાગરમાં પ્રમોશન માટે સિનિયરિટીને ધ્યાનમાં રાખવામાં આવે, જેથી અનુભવી કર્મચારીઓને અન્યાય થાય નહીં અને તેમના કામની કદર થાય તેવી માંગણી પણ ઉઠી હોવાનું આંગણવાડી કર્મચારીઓએ જણાવ્યું છે. આંગણવાડીના કાર્યકરને માસિક રૂપિયા 18,000 રૂપિયા તેમજ તેડાગરને રૂપિયા 14,000 રૂપિયા મહિનાનું વેતન આપવાની બાંયધરી હજુ સુધી સરકાર દ્વારા પૂરી નહીં થતાં લોલીપોપનો અનુભવ કર્મચારીઓ કરી રહ્યા છે.
ઉપરાંત આંગણવાડીઓનો સમય પણ 10 થી બપોરે 3નો કરવાનો આદેશ નહીં કરાતા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આમ સરકાર દ્વારા મિત્રો આ વિવિધ માંગણીઓ જે ગત વર્ષે બજેટમાં મિત્રો સરકાર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક મિત્રો આગામી 19 ફેબ્રુઆરીએ સરકાર દ્વારા જે બજેટ રજૂ થવાનું છે વર્ષ 2025-26નું ગુજરાતનું, તો ગુજરાત રાજ્યના આ બજેટમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓના ફરીથી આ પગાર વધારા અને આ સમય ફેરફારને લઈ સાથે જ મિત્રો વિવિધ જે માંગણીઓ છે કર્મચારીઓની પડતર તે અને સાથે જ મિત્રો 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કારિયાલ દ્વારા જે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવો, સાથે જ મિત્રો રાજ્ય સરકારના કર્મચારીની જેમ વર્ગ 3 અને 4ના કર્મચારી પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને લાભ આપવો વગેરે જેવા જે ચુકાદાઓ છે તેને લઈ અને મિત્રો આગામી 30 એપ્રિલ સુધીમાં સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા પહેલા જ સરકાર આ બજેટમાં કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોનો 26,000 રૂપિયા અને તેડાગર બહેનોનો વર્ગ 4 પ્રમાણે 21,000 રૂપિયા માસિક વેતન જે હાલમાં ગુજરાત સરકારના ફિક્સ વેતન કર્મચારીઓને આપવામાં આવે છે તે રીતે કરી અને ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા મિત્રો જે હાઈકોર્ટનો ચુકાદો છે તેને માન્ય રાખી અને જવાબ રજૂ કરવામાં આવે તેવી મિત્રો સરકાર કર્મચારીઓ જે છે તે રાહ જોઈ રહ્યા છે. કારણ કે 30 ઓક્ટોબરે મિત્રો આ ચુકાદો જે ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો જજ સાહેબ નિખિલ એસ કરિયાલ દ્વારા તેનો અમલ હજુ સુધી સરકારે કર્યો નથી અને આજે 3 મહિનાનો સમયગાળો વીતવા છતાં પણ સરકાર હજુ આ બાબતને લઈને ઉદાસીન છે. આ ઉદાસીનતા ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને કોરી રહી છે, કારણ કે કર્મચારીઓ સરકાર સામે હવે મીટ માંડીને બેઠા છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે ગુજરાત સરકાર શું જવાબ રજૂ કરે છે. આશાઓ એવી સેવાઈ રહી છે અને નાણાં વિભાગ જે ગુજરાત રાજ્યનો છે તેના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ક્યાંક ને ક્યાંક સરકાર ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા પહેલાં જ આ બજેટમાં આ આંગણવાડી કર્મચારીઓને જે આપણે વાત કરી અગાઉ તે પ્રમાણે વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને લઘુત્તમ વેતન જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખી શકે છે. તો શું સરકાર હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખી અને ગત વખતે જે રીતે મિત્રો બજેટમાં લોલીપોપ સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવી હતી તે રીતે આ રીતે લોલીપોપ ના આપે અને બજેટમાં મિત્રો કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપી અને તેમના જે કામ છે, જે આંગણવાડી કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તેમના કામને યોગ્ય ન્યાય આપે તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.